નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલીથી કેવડિયા વિરોધ પ્રદર્શન માટે જતા બોડેલી તાલુકાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને બોડેલી પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે। તાલુકામાંથી વિરોધ પ્રદર્શન કરવા જતા હતા કેવડિયા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ડેડિયાપાડાના ધારાસભ્યએ બોલાવેલી મિટિંગ અને આવેદનપત્ર આપવાના મામલે જ્યારે તેઓ જઈ રહ્યા હોય ત્યારે બોડેલી તાલુકાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને બોડેલી પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે। કેવડિયા ખાતે આદિવાસીઓની જમીન અને દુકાનોના મામલાને લઈને વિરોધ ચાલી રહ્યો છે। છોટાઉદેપુરના રંગપુર, બોડેલી સહિત જિલ્લામાંથી કેવડિયા જતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે। આદિવાસીઓના હિત માટે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। આજરોજ બોડેલી તાલુકાના આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો અમો ભેગા થઈને કેવડિયા વિસ્તારમાં જે અત્યારે આદિવાસીની દુકાનો અને ઘરો પણ તોડી નાખેલા જે સરકારે જે છે એના અનુસંધાનમાં અમે જઈ રહ્યા હતા, પરંતુ પોલીસ ખાતાનો દુરુપયોગ કરીને અત્યારે અમને બોડેલી પોલીસ સ્ટેશનમાં ડિટેન કરેલા છે। જે આ સરકારની ખરાબ પ્રવૃત્તિ કહેવાય કે કોઈ બી વ્યક્તિને હક હિત માટે એને લડવું જોઈએ, પણ જ્યારે હક હિત માટે જો પ્રજા લડે છે તો પ્રજાને આ રીતે જે રંજર કરવામાં આવે છે એમાં આવનાર સમયમાં અમે તમામ આદિવાસીઓ ભેગા થઈને જન આંદોલન પણ કરીશું।